કૃષ્ણ ત્રિધા લીલાએ સમજી લીધી. એમણે પ્રગટવાણી સમજાવી. 10 મહિના પછી ફરી પાછા મસ્કત બંદર જવા રવાના થયા. ત્યાં માવજીનો સત્કાર સ્વીકાર્યો. ત્યાં રાધા અને રૂપા મળ્યા અને રે હો દુનિયા બાવરી કિરંતન ઉતર્યું. રે હો દુનિયા બાવરી ખોવત જન્મ ગવા. મૂર્ખ છે, માયામાં લિપ્ત થઈને જન્મ ગુમાવી દે છે. અપની છાયા સો આપ વિગુતી. પોતાના પુત્ર પરિવાર પોતાની છાયા સમાન, એમાં જે રમમાન થઈને ગૂંચાઈ જાય. આગ બિના જલત અંગ મેં જલ બલ હોત અંગા. અંદર આગ લાગી રહી છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. શબ્દ को कोई न चिन्हे, તુને હૃદય નહીં સંભાળ. હૃદયમાં પરમાત્મા નું સ્થાન નથી અને સાચી વસ્તુને કોઈ સમજતું નથી. અને જે સમજે છે સાધુ સંતો એ પોતાને મહાન ગણે છે. એટલે એક રીતે જોઈએ તો અજ્ઞાન નો અંધકાર જ કહેવાય. રે આમે કેતે આપ કહાવે શ્યાને. પાછા પોતે ડાયા ગણાવે પોતાની જાતને અને બીજાને મૂર્ખ ગણે. હૃદયમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરે દુશ્મનો જાય નહીં અને પોતે બહુ ડાયા છે એમ ગણાવે. શ્યાન પલે કે કંઠ બંધાય આ છલ રચ્યો હોય ને. આવું આજે આ ડાપણ એમનામાં સંતોમાં આવે છે. એ સંતોને માયા છોડતી નથી. રે મૂળમતી યા ફંદ મેં ઉર્જે. માયાના ફંદામાં બધા ફસાઈ જાય છે. સંસારીઓ તો ફસાય જ છે, પણ સંન્યાસીઓ પણ ફસાઈ જાય છે. મેં સબસે બડા એ અહંકાર આવી જાય. એમાંથી શંકરાચાર્ય થાય, વલ્લભાચાર્ય થાય, મધ્વાચાર્ય થાય. એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અદકો ગણે. અખાએ છપ્પો માર્યો. એક જણા એક સિદ્ધાંતની સ્થાપના કરે તો બીજો એને કાપી નાખે કે ના એમ નહીં આમ. ત્રીજો આવે તો એનું કાપી નાખે. એમ એક પછી એક સંતોએ એકબીજાના જે સિદ્ધાંતો હતા એને રદ કરી દીધા. આપ ન ચિહ્ને, પોતે કોણ છે પોતાની જાતને ના ઓળખે. ઘરના સૂજે કે આંખો મીચાઈ જશે ત્યારે મારું સ્થાન ક્યાં, મારું પોતાનું ઘર કયું, મારું શાશ્વત ઘર કયું. ના લખે રચન હા, અને આખા બ્રહ્માંડ નો કરતા કોણ છે આ કશાયની ખબર નથી પડતી. અપની મત લે લે સાધુ બોલે શબ્દ ભય અપાર. શંકરાચાર્ય જુદો પંથ સ્થાપ્યો, મધ્વાચાર્ય જુદો સ્થાપ્યો, વલ્લભાચાર્ય જુદો રસ્તો બતાવ્યો. એટલે રસ્તા બહુ થઈ ગયા. તમે સાચો રસ્તો કયો? बहुत शब्द का अर्थ न ઉપજે યા બલ સુપન દુધાર. આ માયા એવી રીતે વિટંબણામાં નાખી દે માણસને કે સાચું શું એ કશું સમજી ના શકે. યા મેં સતગુરુ મિલે તો સંશય પાને. નરી શંકાઓ ઉત્પન્ન થાય, પણ એમાં સાચા સદગુરુ જયારે મળે ત્યારે એની શંકાનું નિવારણ થાય, ત્યાં સુધી થાય નહીં. અને પેડા દેખાવે 14 લોકના બ્રહ્માંડને ફોડીને બહાર નીકળવાનો રસ્તો બતાવે. તબ સકલ શબ્દ કો અર્થ ઉપજે. અને ત્યારે
બધાય શબ્દોના અર્થો બરાબર સમજાય અને આ સંસાર એ શું વસ્તુ છે, સંસારની પાર પરમાત્મા કોણ છે, પરમાત્માને પામવાનો રસ્તો કયો છે, શાનાથી જપ તપ તીરથ શાનાથી મળે, બધી સમજ પડી જાય. અને જ્યારે એ સત્ય હૃદયમાં આવે ત્યારે પછી માયાનું કશું ચાલે નહીં. તબ બલ ન ચલે નારી કો લોપ ન શકે લગા. પછી માયા એને હચમચાવી શકે નહીં. મહામત યામે ખેલત પિયા સંગ. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કહે છે એ રીતે આ સંસારમાંથી આર પાર નીકળીને હું મારા પિયા પ્રિયતમ રાજ્ય મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત એની સાથે હું આનંદ કરી રહી છું. નિશ્ચલ સુખ નિર્ધાર. અને એ સુખ છે અખંડ છે, શાશ્વત છે. અહીંના બધા સુખ છે છેવટે દુઃખ આપે છે, પણ પરમધામનું સુખ, પરમાત્માનું સુખ, પરમાત્માની સાથે મિલનનું સુખ એ શાશ્વત છે. એ પાછળ કડવાશ છોડતું નથી. અખંડ છે, અજર છે, અમર છે. હવે આ મસ્કતમાં વિતક ચાલે છે. ત્યાં માવજીભાઈ જે સત્કાર કર્યો પ્રાણનાથજીનો, અને માવજીભાઈ નો પુત્ર તો કાનજીભાઈ એ પ્રાણનાથજીની સેવામાં રહેતો. એમને નાવાનું પાણી કાઢી આપવું, સવારમાં દાંતણ આપવું, પછી સમય થાય ત્યારે એમને એમની દવાનો કાઢો ઉકારી આપવો, આ બધું કરતા. એ કાનજી સેવા કરતો, માવજી આવકાર આપીને છૂટો થઈ ગયો. માવજી કે સત્કાર કરીને છૂટો થઈ ગયો અને પ્રાણનાથજીના સત્સંગને સાંભળતો પણ નહીં. એટલે સત્સંગમાં જ માવજીની ખંડણી કરી કે માત્ર સત્કાર કરી દેવાથી આત્માનો ઉદ્ધાર થઈ જાય નહીં. સત્સંગ સાંભળવો પડે, જીવનમાં ઉતારવો પડે. એટલે બીજા દિવસથી સત્સંગમાં આવવાનું બંધ કરી દીધું. માવજીની ટીકા કરી પ્રાણનાથજી, એટલે તો પ્રાણનાથજી ઉપર ગુસ્સે ભરાયો. એ પોતાની દુકાનમાં સુઈ રહ્યો, સત્સંગમાં ના ગયો. રાત્રે બેડરૂમમાં બારી બારણા બંધ કરીને અંદર સુઈ ગયો, સત્સંગ સાંભળવા ના ગયો. અને અચાનક જોરથી એક તમાચો ગાલમાં એવો પડ્યો, ફોરા ઉઠી ગયા. કે કોઈ છે નહીં, બારી બારણા બંધ છે, હું એકલો સુઈ રહ્યો છું અને આ તમાચો. એટલે એને ચમત્કારની સમજ પડી. ચમત્કાર ત્યાં નમસ્કાર. ચમત્કાર થાય ને ત્યારે નમસ્કાર થાય નહીં, તો એ સિવાય આ દુનિયા માને એમ નથી. બીજે દિવસે પ્રાણનાથજીની માફી માંગી કે મારી ભૂલ થઈ ગઈ, હું સત્સંગમાં ના આવ્યો, રીસાઈને સુઈ રહ્યો, એમાં મને માફ કરી દો, મારી એમ માફી માંગી. હવે એ ત્યાં આગળ જાગણી ખૂબ થઈ. વિશ્વનાથ, મહાવીર, રાધા, રૂપા, પુષ્કરણો, પ્રધાન, ખટુ, હીરજી, માવજી, જીવો, રામજી, કાનજી, સંગજી, જેકો, હીરો, ગાંગજી, લક્ષ્મણ, નાથજી, માનજી, જીવો, રૂપસિંહ, વેરસિંહ, આ બધા સુંદર સાથની જાગણી થઈ. હવે પેલા ચાંચિયા બધાને પકડીને ગયા હતા, તો મસ્કત બંદર આવ્યું ને તે નાતે છોડાવી ના. એમાં જે બ્રાહ્મણો પકડાયેલા એને બ્રાહ્મણોએ છોડાવી દીધા.
પટેલો પકડાયેલા એને પટેલોએ છોડાયા, લુહાણા પકડાયેલા અને લુહાણાઓએ છોડાયા. એટલે એવું એમ કહ્યું કે નાતે છોડાવી નાત. પોતપોતાની જ્ઞાતિના જે માણસો પકડાઈ ગયા એના તરફ લાગણી બતાવી અને એનો દંડ ભરી પૈસા આપી અને એમને છોડાવી દીધા. હવે ખબર મળી કે ભૈરવ શેઠે અવાસી બંદરમાં આ ચાચિયાઓ પાસેથી તેજકુંવર પકડાઈ ગયેલા એમને છોડાવ્યા. ત્યાંનું જે નાણું હતું 70,000 લારી, બહુ વધારે ગણાય. એટલી કિંમત આપીને પણ તેજકુંવરને છોડાયા. કેમ છોડાયા? કે ભૈરવ શેઠ પણ એમની જ જ્ઞાતિનો હતો, લુહાણા, અને તેજકુંવર પણ લુહાણા. નાતે છોડાવી નાત. બ્રાહ્મણ પકડેલો હોય એને બ્રાહ્મણોએ છોડાયો, પટેલ પકડાયો હોય એને પટેલોએ છોડાયો. અને અહીં આગળ આ ભૈરવ શેઠે તેજકુંવરને 70,000 લારી પેલા ચાંચિયાઓને આપી અને એમને છોડાયા. આમ બહુ સુંદર સાથ સાથે બાજુરાજ પણ પકડાયેલા, તેજકુંવર, એમને છોડાવી દીધા. અને એ વાતની ખબર પ્રાણનાથજીને મસ્કતમાં આ રૂપાએ આપી કે આભાસી બંદરમાં. એટલે પ્રાણનાથજીને હવે ક્યાં જવાનું થયું? આભાસી બંદર જવાનું. કારણ કે તેજકુંવરને છોડાયા છે એ સમાચાર મળ્યા, આનંદના સમાચાર. કેટલાય સુંદર સાથ ને તેજકુંવર જે પકડાયેલા એની પાછળ પાછળ પ્રાણનાથજી પણ એના માર્ગે જ જતા હતા. અને એમ આ મસ્કતમાં સમાચાર મળ્યા કે આવાસી બંદરની અંદર તેજકુંવરને ભૈરવ શેઠે છોડાયા છે. એટલે હવે પ્રાણનાથજીને આવાસી બંદર જવું પડે તેજકુંવરને મળવા માટે, ભેગા થઈ જવા માટે. એટલે એમણે આવાસી બંદર વાણમાં બેસી અને આગળ નિર્ગમન ત્યાંથી કર્યું. ભૈરવ શેઠના મહેમાન થયા. તેજકુંવર એમને મળી ગયા. નાતે છોડાવી નાત. બહુ સન્માનથી પોતાના બેન હોય, દીકરી હોય એ પ્રમાણે રાખે. જે છોડાવે ને એ કોઈ કડવો વ્યવહાર કરે નહીં, તુચ્છકાર કરે નહીં, અપમાન કરે નહીં. સન્માનથી પૈસા આપીને છોડાવ્યા હોય તો એમનું ખૂબ સન્માન કરે. નાતે છોડાવી નાત. આ જ્ઞાતિક પ્રથા જે છે ને એનો એ લાભ. હવે પ્રાણનાથજી દરરોજ સત્સંગ કરવા લાગ્યા. ભૈરવ શેઠ સાંભળવા બેસે છે ખરા, પણ જરાય ટાંકી લાગતી નથી. કે પ્રાણનાથજી સત્સંગ કરે છે, બીજા બધા ભાવ વિભોર થઈ જાય છે અને મને કેમ કોઈ અસર થતી નથી. એમણે જ ફરિયાદ કરી પ્રાણનાથજીને કે તમે સત્સંગ કરો છો, હું સાંભળું છું, પણ મને મારા હૃદયમાં ઉતરતું જ નથી. હું શું કરું? પ્રાણનાથજીએ જોયું કે તારા આહાર વિહાર કેવા છે, તારા ખોરાકમાં શું છે. ત્યારે એમને ખબર પડી કે આ ભૈરવ શેઠ તો બધામાં પારંગત છે, કશું બાકી નથી. એટલે આદેશ આપ્યો કે જો તારે સમજ પડવી હોય, આ બ્રહ્મ જ્ઞાન લેવું હોય તો પીના તમાકુ છોડ દો. આ હુકો ગગડાવું છું ને, લાંબીને રાખે, ખૂણામાં હુકો પડ્યો હોય, બેઠો બેઠો ગડગડ 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 ગડ ધૂમ્રપાન, તમાકુ. આ તમાકુ પીવું છું ને, સિગારેટ પીવું છું ને, બીડીઓ પીવું છું ને, છોડી દે. અને આહાર વિહાર ચુસ્ત શાકાહારી થઈ જા. માંસ મછલી સબ માંસાહાર છોડી દે, માછલી ખાવાનું છોડી દે.
એના ઘરવાળા કઈ તો એનું જીવન છે, એના વગર તો એને જીવાશે જ નહીં. પ્રાણનાથજી કહ્યું કે બધું છોડવું પડે, બ્રહ્મ જ્ઞાન લેવું હોય તો એમને એમ લેવાય નહીં. તમારે દારૂ પીવો છે, માંસાહાર કરવો છે, અને ધર્મની વાતો સત્સંગ સાંભળવો છે, એ કઈ બને? એટલે હું કહું એટલો રસ્તો લે. તને ટાંકી નથી લાગતી, એનું તને જે દુઃખ છે એ તારે દૂર કરવું હોય તો પીના તમાકુ છોડ દો, માँ समझ चली तब शराब और सबके, शराब એકલા નહીં, દારૂ, તાડી, અફીણ, ગાંજો, ચરસ, તમામ પ્રકારના વ્યસનો બંધ કરી દે. સબ કેફ, જે કેફ ચડાવે, સવારમાં ઉઠીને ચા પીઓ તો શાના માટે પીએ છે? કેફ ચડાવવા માટે, ચેતના આવે, એમ તરબરાટ આવે. કોફી પીએ, ચા પીએ, એ બધામાં કેફ છે. બહુ માઇલ્ડ છે ચા ને કોફીમાં, એટલે બધા પીએ છે. એનાથી વધારે કેફ દારૂ, તાડી, ગાંજો, ચરસ, એથએલડી, જાત જાતનો ભાઈ વ્યસનો છે. ચોરી પર દારા ના કબ, જે ચોરી કરતો હોય, પારકી સ્ત્રી સાથે સંબંધ રાખતો હોય, દારૂ શરાબ પીતો હોય, ગાંજો ચરસ, કશું બાકી જ નહીં ભાઈ. બધા દુર્ગુણો. પછી સત્સંગ સાંભળે શું અસર થાય? આ રીતે પ્રાણનાથજીએ ભૈરવ શેઠને સુધાર્યા. આ બધું છોડ્યું. ઘરવાળા ચકિત થઈ ગયા કે આ તો એના શ્વાસોચ્છ્વાસ જેટલી જરૂરિયાત, આના વગર તો એમને એક દાડો શું એક કલાક ના ચાલે. આ તો ચમત્કાર થયો. એ પ્રાણનાથજીના ઉપદેશથી ભૈરવ શેઠ સુધરી ગયા, એમનું જીવન સુધરી ગયું. ત્યાંથી પ્રાણનાથજી બસરા, કોકબંદર, લાઠીબંદર 4 દિવસ સુધી સત્સંગ કર્યો. ત્યાં વિશ્વનાથ ખૂબ ખુશ થઈ ગયા એમના સત્સંગથી. લાઠીથી ઠઠ્ઠાનગર માથા જોટીને ત્યાં ગયા, ત્યાં સત્સંગ કર્યો. આવાસી બંદરમાં ભૈરવ શેઠની સાથે બીજા પણ કેટલાક સુંદર સાત જાગૃત થયેલા. ભૈરવ ઠક્કર, એ ભૈરવ શેઠ, એ જ ભૈરવ ઠક્કર, દેવચંદ્રભાઈ, અમરિયા, અમોલક, મીરભાઈ, ઇન્દ્રાવતી, રાધાબાઈ, સુહાગબાઈ, ફૂલબાઈ, રતનબાઈ, લચ્છી, સખી, તેજબાઈ, કિશની ને જશોદા, આટલી આત્માઓ જાગૃત થઈ ગઈ પ્રાણનાથજીના સત્સંગથી. ભૈરવ શેઠ એકલા નહીં, એની સાથે આટલા સુંદર સાથ જાગૃત થયા. 2-3 મહિના સુધી તો રહ્યા, રોકાયા. પછી રજા માંગી કે હવે મને જવા દો. તો સુંદર સાથ રડવા લાગ્યા કે અમને છોડીને તમે જાઓ કેવી રીતે? અમને છોડીને ના જશો. સુંદર સાથનો પ્રેમ એટલો બધો થઈ ગયો પ્રાણનાથજી ઉપર કે પ્રાણનાથજી આગળ જવાની વાત કરી તો રડવા લાગ્યા. સુંદર સાથ રજા જ ના આપી. ના, અમે રજા ના આપીએ ત્યાં સુધી તમારે નહીં જવાનું હોય. તમારો સત્સંગ અમને બહુ જ ગમે છે, અમારી આત્મા પ્રસન્ન થાય છે. એટલામાં એક બનાવ બન્યો કે ત્યાંનો જે સૂબો હતો ને એ બદલાયો, નવો સૂબો આવ્યો. એ બહુ કડક અને ક્રૂર હતો, જેને તેને પકડીને સીધી ફાંસીની સજા આપી દે, વાર નહીં. તો આ ક્રૂર નવાબ ગાદી પર આવ્યો એટલે ત્યાં જે વિદેશી લોકો રહેતા હતા એમને બહુ ડર લાગ્યો કે પહેલો નંબર આપણો આવશે ક્રૂરતા
સહન કરવાનું. એટલે ભાગો અહીંથી. નાશ ભાગ મચી ગઈ. એટલે પેલા જે પ્રાણનાથજી રજા નતા આપતા એમણે જોયું કે આપણે કારણે, આપણા પ્રેમને કારણે બંધાઈ રહે છે, કંઈક ફસાઈ ગયા તો, પેલાના ચક્કરમાં આવી ગયા તો, એટલે પછી રજા આપી. અને બસરાજ હતું, એક વાહન હતું, એમાં એમને બેસાડી દીધા કે અહીંથી છૂટો તમે, અહીં બહુ જોખમ ભરેલું છે. આવાસીથી કોગ બંદર, ત્યાંથી લાઠી બંદર, ત્યાં 4 દિવસ રહ્યા. પાછા ઠઠ્ઠાનગર એટલે આજુનું કરાચી, ત્યાં ઠાકુરબાઈ ને ત્યાં એમણે ઉતારો કર્યો. આ બધે એમને, આ તો ધર્મયાત્રા છે. જ્યાં સુંદર શાસ્ત્રનો પ્રેમ જુએ ત્યાં જાય. ઠાકુરબાઈ ત્યાં એમનો ઉતારો થયો. ત્યાં રસોઈ બની. પ્રાણનાથજી અને બાયજુરાજ તથા કેટલાક સુંદર સાથ એમની સાથે હતા, બધા ઠાકુરબાઈ ત્યાં ગયા અને ત્યાં જમ્યા. સંવત 1728 ઠઠ્ઠાનગરમાં આવ્યા. કોઈ રજા આપતું નથી. ઠઠ્ઠાનગર એટલે આજનું કરાચી, પાકિસ્તાનમાં. હવે ઠઠ્ઠાનગરની આજુબાજુમાં ગામો જે હતા, મટહરી કરીને ગામ હતું, ત્યાંના બહુ સુંદર સત્સંગ સાંભળવા આવવા લાગ્યા અને બહુ સુંદર જાગૃત થયા ત્યાં. એમના નામ આપણે વાંચીશું ને તોય આપણા કાન પવિત્ર થશે. તો મટહરીના સુંદર સાથ એમને શરણે આવ્યા, મતલબ કે એમણે તારતમ ગ્રહણ કર્યો, નિજાનંદ સંપ્રદાય સ્વીકાર્યો અને આત્મા જાગૃત થઈ ગઈ. એમાં ભક્તિદાસ, સાહીજી, અડન, મકરંદ, પારન, મોટન, તુલસી, ગોવર્ધન, જેઠમલ, બાલચંદ, દયાલ, ધર્મદાસ, સુખાનંદ, શ્યામલ, ત્રિનંદ, સેવાદાસ, મીઠાભાઈ, ટોડરમલ, નંદલાલ, બીજા મોટન, લાડક, ગૌરી, ગરીબદાસ, જ્ઞાનબાઈ, ખેલન, શ્યામબાઈ, સુહાગબાઈ, કલ્યાણબાઈ, સમગી, મેઘબાઈ, સહજમલ, થારીબાઈ, પ્યારીબાઈ, પરી, અજબાઈ, ધર્મદાસ, બંધન, પૃથ્વીમલ, જયમલ, માધવદાસ, જેઠમલ, બાલચંદ્ર, ગોકલ, બંસી, ગિરધર, બુલચંદ, રાયચંદ, મૂલચંદ, હરપાલ, હીરા, બાલચંદ બીજા, સુરજી, ખેમદાસ, રાજન, થારા, કમાલ, સુભારચંદ, હરબીમ, કૃષ્ણદાસ, જેઠિયાનંદ, મુલબાઈ, રામબાઈ, મખાબાઈ, ઉમર, મલુકભાઈ, જીવની, શ્યામબાઈ, સુભદ્રા, રૂઈસિંહ, હરબાઈ, લક્ષ્મી, સમય. આ બધી પવિત્ર આત્માઓ જાગૃત થઈ. આ નામના ભાઈઓ અને બહેનો સુંદર સાથ. હવે શામળદાસ ની મારફતે પ્રાણનાથજીએ બિહારીજી ઉપર ખુશ ખબર મોકલાઈ. અને જે સુંદર સાથ જાગૃત થયો હતો એની વાત કરી કે દીવ, ઠઠ્ઠાનગર, મસ્કત, આવાસી વગેરે ઠેકાણે જે સુંદર સાથ જાગૃત થયો એની માહિતી એમણે બિહારીજીને આપી. બિહારીજીનું આ કામ હતું. દેવચંદ્રજીના સુપુત્રના હિસાબે એમનું એ કામ હતું. એ એમના વતીથી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ કર્યું. એટલે બિહારીજીએ રાજી થવું જોઈએ, એમને મદદરૂપ થયા. પછી કહ્યું કે હું કચ્છમાં આવું છું અને તમે આવો તો આપણે મળીએ. જેઠવદ બીજને
રવિવારે ઠઠ્ઠાનગરમાંથી એટલે કરાચીમાંથી એમને રજા સુંદર સાથે આપી. ઠઠ્ઠાનગરથી નલિયા પહોંચ્યા. ધારાભાઈને ખબર મળી કે પ્રાણનાથજી આયા. નલિયા એ પણ નલિયા આવ્યા એમને મળવા માટે. ધારાભાઈ એ ગોલા જ્ઞાતિના હતા. ગોલા જ્ઞાતિ બહુ પ્રેમાળ અને ખૂબ ભક્તિવાન. એમને જોશ આવે અને જોશમાં પરમધામનું વર્ણન કરે. એટલે કેટલાક સુંદર સાથે એમને ગાદી પર બેસાડ્યા, એમના ગુરુ બનાયા, એમના ચેલા થયા. આ બિહારીજી ગમે કે આ નિજાનંદ સંપ્રદાય ગોલાનો સંપ્રદાય છે, એ ગોલો ગુરુ થાય. સંપ્રદાય તો કોઈ પણ જે પારે એનો સંપ્રદાય. ધર્મ કોનો? બ્રાહ્મણ ધર્મ પારે, હરિજન ના પારી શકે? એવું હોય? ધર્મ ભેદભાવ હોય? તો ધારાભાઈ ને 8 બાર મૂકી દીધા, 7 બાર. કે એ ગાદી પર બેસે ને એ સત્સંગ કરે ને સુંદરસાત ને જાગૃત કરે, તો પછી આ ધર્મ જ ગોલાનો ધર્મ ગણાશે. એટલે ગોલાને 7 બાર કરી. દિવસમાં 2 વખત દર્શન કરવા આવવાનું. હવે દૂર રે ધારાભાઈ, ભાઈ એક જ વખત અવાય મારાથી, 2 વખત તો આવું તો ઘેર જવાનું કશું રહે જ નહીં. ઘેર જઈને તરત પાછું વળી જવું પડે. કે નહીં, 2 વખત તારે દર્શન કરવા આવવા. કોઈ પ્રસન્ન ના હોવો જોઈએ. પોતાની વિતક ધારાભાઈએ જણાવી પ્રાણનાથજીને નલિયામાં કે પોતાની વિતકમાં શું કહ્યું કે હું ખંભાળિયામાં સત્સંગ કરતો, મને જોશ આવતો, રાજ્યના દર્શન થાય, ધામ વર્ણન કરું, લોકો પૂજવા લાગ્યા, ગાદી પર બેસાડ્યો. એટલે બિહારીજી ગુસ્સે ભરાયા. સુરજીને તેડાવીને સંદેશો મોકલાયો કે ધારાના સમગ્ર પરિવારને 7 વાર કરું છું. બિહારીજીનું ફરમાન. 7 વાર કર્યા. આજે 1 વર્ષ થયું મને સુંદર સાત તરીકે સ્વીકારતા નથી. ધારાભાઈએ પ્રાણનાથજીને કહ્યું, ગમે એમ કરો, મને તમે સાથમાં લેવડાવો. સારું, બિહારીજી મળવા માટે મને અહીંયા આગળ કચ્છમાં આવે ત્યારે તું મને ખબર આપજે. બિહારીજી કચ્છમાં આવવાની 1 વાર તો ના પાડી દીધી. એમણે વિશ્વનાથ નામના સુંદરસાતને મોકલીને બીજી વાર કહ્યું, સંદેશો મોકલ્યો. ત્યારે એવા માંડવી બંદરે મળવા માટે આવ્યા. મંડઈ કે છે, માંડવી બંદર. ધારાએ ખબર આપી કે બિહારીજી આવ્યા છે, મને માફી અપાવો. ધારાએ ખબર આપી એટલે કે હા, કેટલા આનંદના સમાચાર કે બિહારીજીની સાથે મુલાકાત થશે. બિહારીજી મારા ગુરુપુત્ર છે, ગુરુભાઈ. બક્ષિસ માગ. બહુ એવા સમાચાર આવેલા છે, તારે જે જોઈએ હું આપું. કે બીજું કશું માનના છે, મન સાથમાં લેવડાવો, મન 7 બાર કરેલો છે. નલિયામાં બંનેની મુલાકાત થઈ. બિહારીજી આવ્યા અને પ્રાણનાથજી આવ્યા. હવે પ્રાણનાથજી જે જ્યાં પ્રચાર પ્રસાર કરેલો ત્યાંથી વસ્ત્રાભૂષણો જે એમને ભેટ કરવામાં આવી સુંદરસાત તરફથી, વસ્ત્રો આપ્યા, અલંકારો, સોનાના ઘરેણા પણ આપ્યા. હવે શિષ્ય જે બન્યો હોય, સુંદરસાત થયો, પ્રાણનાથજીને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા અને પછી જે બક્ષિસ આપે
ભેટ આપે એ જો ના લે તો અહંકારી ગણાય. ના લેવી હોય તોય લેવી પડે શિષ્યના આગ્રહથી. તે એવું જે કંઈ આવેલું એ બધું એમણે બિહારીજીને આપ્યું કે આ બધા ઉપર તમારો હક છે, તમે ગુરુપુત્ર છો. મારે ગુરુને ચરણે હવે દેવચંદ્રજીનું ધામગમન થઈ ગયું, હું કોને આપવા જઉં? એ બધી ભેટ બિહારીજીને આપી. બિહારીજી ખુશ થઈને લઈ લીધી. હવે તમે મારી સાથે સાથે ચાલો, આપણે સાથે મળીને જ આગળ કરીએ. અને ઠેર ઠેર ફરીને જ આગળ કરીએ. નવા નવા સુંદર સાથ જાગૃત થાય અને સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય. બે ચોખ્ખી ના પાડતી કે ના ભાઈ, મારી પાસે એ બી બોજલ વ્યક્તિનો જવાબદારી છે. એમની સાસુમાં જે હતા ખૂબ જાડા, એની સેવા કરવાની ફરજ એમની આવી હતી. એટલે એમને પકડીને લઈ જઈને બીજે બેસાડવા પડે. એમને બાથરૂમ જવું હોય તો લઈ જઈને બેસાડવા પડે. નાહવું હોય તો એમ બધી સેવા એમને કરવી પડતી હતી. એટલે એમણે ના પાડી કે મારી પાસે આ બોજલ વ્યક્તિ આવી છે અને એની જવાબદારી છે, એટલે હું તમારી સાથે આવી શકું એમ નથી. હવે આ પ્રાણનાથજી ને સુંદર સાથનો કાફલો ત્યાંથી ખંભાળિયા તરફ, સુંદર સાથ હતા, બાઈજુરાજ હતા, કાફલો ખંભાળિયા તરફ ઉપડ્યો. જયારે પ્રાણનાથજી જામનગરમાં દિવાન હતા ત્યારે ખંભાળિયાના ઠાકોર પર કડકાઈ કરેલી ખંડણી માટે, એટલે એ અદાવત રાખતો હતો કે આ દિવાન તો જો હાથમાં આવે ને એને ફાંસીએ લટકાઈ દઉં. હવે આ સુંદર સાથ બધો એમની પાસે જે હતો એમાં બાઈજુરાજ પણ હતા, તેજકુંવર, સુરતના 8 બ્રાહ્મણો પણ એમાં જાગૃત થયેલા હતા. ખંભાળિયાના ઠાકોરની સાથે એમણે કડકાઈ કરેલી એટલે પ્રાણનાથજીને ખબર કે આ બદલો લીધા વગર નહીં રહે. તે વખતે મેં કડકાઈ કરેલી દિવાન પદે, મારી ફરજમાં આવતું. પણ આ ખંભાળિયાનો ઠાકોર મારી અદાવત રાખે છે એટલે કંઈક અજુગતું થાય એના કરતા હું આ રસાલાને જવા દઉં અને હું બીજે રસ્તે જઉં. પ્રાણનાથજી દિવાન હતા, ધર્મ પ્રચાર જ કરતા હતા, સત્સંગ કરતા હતા, એટલું જ નહીં પણ એક દિવાનમાં જેટલી ચકોરાઈ હોવી જોઈએ એટલા ચકોર પણ હતા, બુદ્ધિશાળી હતા. એમણે વિચાર્યું કે ખંભાળિયાનો ઠાકોર બદલો લીધા વગર નહીં રહી અને ખબર પડશે કે આ વાણમાં આવે છે મિહિરરાજ, એટલે જરૂર ચોકી ત્યારે બેસાડશે અને મેં જે કડકાઈ કરેલી એનો બદલો લેશે. એટલે જેવા એ વાણમાં બેસવા જાય છે કે એમને છીંક આવી, સમજી ગયા કે કંઈક અણઘડતું થવાનું છે. એટલે એમણે એ બધા રસાલા અને સુંદર સાથનું જે વાણ હતું એમને જવા દીધું કે હું બીજે રસ્તે આવું છું અને આપણે આગળ મળીશું. હવે આ વાણ જેવું ગયું, ખંભાળિયાના ઠાકોરને કોકે ચાડી કરી કે આમાં મિહિરરાજ આવે છે એટલે ચોકી પહેરે બેસાડી દીધો. જેવું વાણું આવ્યું એવા વાણના બધા મુસાફરોને પકડ્યા, પણ એમાં તો મિહિરરાજ હતા નહીં. મિહિરરાજ તો કઈ એમ હાથમાં આવે? બહુ ચાલાક દીવાન હતા, બુદ્ધિશાળી હતા. એ રણને માર્ગે ચિરક વેશ લઈને સંન્યાસીનો વેશ ધારણ કરી અને રણ માર્ગે આગળ ગયા.
હવે અહીંયા આગળ જે સુંદર સાત હતા એમાં 8 બ્રાહ્મણો હતા. એમને જોયું કે મિહિરરાજના ધર્મપત્ની છે તેજકુંવર, એ તો એમના મઢા ઉપર તેજ ઢાંક્યું રહેતું નથી. તેજકુંવર નામ પાડ્યું છે જોશીએ, એમના મોઢાના લલાટના તેજ ઉપર થી પાડેલું છે. નામ જોશીડાએ તેજકુંવર ભાખી આવે. તેજે ધરતી ને અંબર પ્રકાશિયા રેલો, નામ જોશીડાએ તેજ કુંવર ભાખિયા રેલો. પાય લાગુ ધોરાજીને લડી લડી વેલો, તેજ કુંવરની ચરણ ધૂલી જ્યાં પડી રેલો. હવે આ તેજ કુંવર છે અને એની સાથે કઈ અણઘટતું ના થાય એટલે પેલા જે બ્રાહ્મણો હતા એમણે કહ્યું કે અમારા બેન ને અમે તેડવા ગયા હતા, અમારા બેન છે. કે એમ ખંભાળિયાના ઠાકોર ને શંકા પડી કે આ મહિરાજના પત્ની હોવા જોઈએ. પેલા 8 બ્રાહ્મણો કે ના તો અમારા બેન છે. એ વખત 400 વર્ષ પહેલાનું 84 બ્રાહ્મણોની જમાવટ હોય, જમણવાર થવાનો હોય તો 85મો ચૂલો એક રાખવો પડે, જ્યાંથી એકબીજાના ચૂલાને એને આડવા દે. પેલા કહે હમ ઉત્તમ, પેલા કે અમે ઉત્તમ, પેલા કે અમે ઉત્તમ. બીજાની તો વાત શું. કે જો બ્રાહ્મણો, જો તમે ખરેખર તમારી બેનને તેડવા ગયા હોય ને આ તમારી બહેન હોય તો એ બનાવે ને તમે રસોઈ જમી લો તો અમે માનીએ. એ સમયમાં જ્યારે બ્રાહ્મણોને પણ એકબીજાથી પોતાને ચડિયાતા ગણતા, તેજ કુંવરે રસોઈ બનાવીને અને એ 8 બ્રાહ્મણોએ જમી લીધું. ત્યારે પેલાને ખાતરી થઈ કે આ બરાબર છે તો જવા દો. એટલે તેજ કુંવર એ રીતે બચાવ્યા. અમારી બેન છે, અમે તેડવા ગયા હતા. એ બ્રાહ્મણો એ બચાવ્યા, સુરતના બ્રાહ્મણો. એટલે તેજ કુંવર નું પિયર ભલે ધોરાજી હોય પણ કઈ ગણાય છે અત્યારે? સુરત ગણાય છે. સુરતમાં એમનો બચાવ થયો, સુરતના બ્રાહ્મણોએ એમનો બચાવ કર્યો. અને અમારી બેન છે. પ્રાણનાથજી ચિરક વેશ એટલે સંન્યાસી નો વેશ લઈને રણમાર્ગે આગળ ગયા, ધોરાજી તરફ ગયા. અને બધા સુંદર સાથ 10 દિવસે ખંભાજી થઈને ખંભાળિયા થઈને ધોરાજી પહોંચ્યા. ત્યાં પ્રાણનાથજી પણ આવી ગયા અને બધા સુંદર સાથ પણ આવી ગયા. બધાનું મિલન થયું. વીરજી ભાણજી ને ત્યાં આ મેળાવડો થયો. પ્રાણનાથજી, બાજુરાજ અને બધો સુંદર સાથ એકત્રિત થયા. તો કેટલો આનંદ થયો હશે. પેલા વાટ જોઈને જઈ રહેલા કે હમણાં આવે પ્રાણનાથજી, આવે ને હમણાં પકડી લઈએ. પ્રાણનાથજી બરાબર ધોરાજી પહોંચી ગયા. દિવાન એટલે દિવાન થવું એ સહેલું નથી. બહુ અગ્રિમ બુદ્ધિ હોય ત્યારે બની શકાય. તો સુરતના સુંદર સાથ બાજુ સાથે ખંભાલિયાથી ધોરાજી પહોંચ્યા.
10 દિવસ સુધી પદમથી નાના લુહાણાએ સેવા કરી. અને વીરજી ભાણજી એ તેજ કુંવરના પિતાનું નામ છે. ધરાજીથી ઘોઘા 3 દિવસ થયા. ધરાજીથી આ રસાલો આગળ ચાલ્યો તો ઘોઘા પહોંચ્યા. ઘોઘાથી સુહાલી બંદર ગયા અને સુહાલી સુરતની નજીકમાં આવી ગયું અને એ રીતે સુરત પહોંચી ગયા. સૈયદપુરામાં, સુરતમાં સૈયદપુરા કરીને લખતો છે, ત્યાં ભગવાનદાસ મોહનદાસને ઘેર ઉતારો થયો પ્રહલાદજીનો. પછી ત્યાંથી શિવજીભાઈને ઘેર ગયા. 17 મહિના સુધી સુરતમાં રહ્યા પ્રહલાદ. 17 મહિના, લગભગ 1.5 વર્ષ સુધી. અને સત્સંગ કરવાનું બીજું શું કામ નહીં કરશે. મોહનદાસ અમીનને ત્યાં પછી સત્સંગ થવા લાગ્યો. સુંદર સાથ બદલાતા જાય કે આજે મારે ઘેર સત્સંગ રાખો, આજે મારે ઘેર રાખો. ભગવાનદાસ મોહનદાસ ને ઘેર હતા. પછી શિવજીભાઈ ની ઘેર એમનો ઉતારો આપ્યો. મોહનદાસ અમીન ને ત્યાં એમણે સત્સંગ કરવાનું રાખ્યું. પછી સૈયદપુરામાં શિવજીને ત્યાં પાછો સત્સંગ ગોઠવાયો. એમ વારાફરતી એકબીજાને ત્યાં સુંદર સાથ બધા આવે અને ઠઠવેટ બધી કરવી પડે, સેવા કરવી પડે. શિવજી રામજીને એમણે જાગૃત કર્યા. જાગૃત કરીને શિવજીને અને રામજીને બેયને ગુરુપુત્રને ત્યાં મોકલવાના. સત્સંગ પોતે કરે એનું શ્રેય પોતે નહીં લેવાનું. એ જાગૃત થયેલી આત્માઓને ગુરુપુત્રની પાસે મોકલવાનું. જાઓ, કંઠી ત્યાં બંધાવાની. એટલે બિહારીજી પાસે મોકલ્યા. શિવજી પૈસા વાળો માણસ અને રામજી બિચારો ગરીબ. શિવજીએ 5 સોનામરો બિહારીજીના ચરણોમાં ભેટ મૂકી અને પગે લાગ્યો. એને દર્શન આપ્યા. બિહારીજીએ સત્કાર કર્યો, માથે હાથ મૂક્યો, આશીર્વાદ આપ્યા અને સુંદર સાથમાં એને લીધો. રામજી પાસે ભાઈ આવી સોનામરો નથી તો શું કરે, એવો એમને પગે લાગ્યો. પ્રાણનાથજી પત્રમાં બેયના નામ લખેલા કે બે આત્માઓ જાગૃત થઈ છે અને તમે દીક્ષિત કરજો નિજાનંદ સંપ્રદાયમાં. પેલાના સાથમાં ના લીધો, કારણ કે સોનામરો નથી એની પાસે. ગુરુ થઈને બેઠા અને આશા રાખવાની કોની જોડે? સુંદર સાથ. કે શું ભેટ મૂકે છે એના તરફ નજર રાખો. આજે આ ચાલુ જ છે ભાઈ. જે સારી ભેટ મૂકે એ સુંદર સાથ તરફ વધારે પ્રેમ બતાવવાનો, જે ઓછી ભેટ મૂકે એના તરફ એને નજર અંદાજ કરી દેવાનો. ગુરુ થવું હોય કઈ સહેલું નથી. આવું જ છે ભાઈ. દેહાભિમાન હતું પાછેર, વિદ્યા ભણતા વાજુ છેર, ચર્ચા વધતા તોલું થયો ને ગુરુ થયો ત્યાં મણમાં ગયો. અખાય ચપ્પો માર્યો. પછી તરવાની કોઈ આશા નહીં. મોટી મોટી મારાઓ લટકાવવાની, ઉપર બધા જુએ એમ. 1 મારા, 2 મારા, 3 મારા, 4 મારા.
જબ્બો પહેર્યો હોય, મારા તો આપણા ગળામાં હોય કે કંઠી હોય તે પ્રદર્શન માટે બીજાને બતાડવા, પણ હું ધાર્મિક છું એમ દેખાડો કરવાનો, શો કરવાનો. ત્રણ ઉપવાસ કર્યા તોય બિહારીજી પીગળ્યા નહીં કે એને સાથમાં લીધો નહીં. એટલે એ પ્રાણનાથજીના રસાલામાં આવ્યો કે બિહારીજી તો મને સ્વીકારતા નથી સુંદર સાથ તરીકે. એટલે એક તો પેલો ધારો એને એમણે સાથ બહાર કરેલો, એને પ્રાણનાથજીએ પોતાની પાસે રાખ્યો. અને બીજો આ હું જેને કાઢું છું એને એવાય પોતાની પાસે રાખે. રામજીને એમણે રાખ્યો. બિહારીજીએ તો અડવાઈ ના દીધો, કારણ કે એને પૈસા નતા એની જોડે. બિહારીજી ખીજાયા કે હું જેને સાથ બહાર કરું છું એને એવા એમની પાસે રાખે. શ્રીજીએ કહ્યું કે જો કોઈ લૂલા પાગડા સાથ इंद्रावती ना छोड़े तिनको पहुंचावे पकड़ के हाथ. લૂલો પાગડો એ કે ગરીબ માણસ છે, શું થયું, આત્મા નથી એનો હાથ પકડીને હું પરમધામ પહોંચાડીશ. પ્રહલાદજી એવામાં આ બધું ધૂંધવાયેલા હતા બિહારીજી, પ્રહલાદજી પર ગુસ્સે ભરાયેલા. અને એટલામાં આવાસી બંદરથી ગોવર્ધનભાઈ આવ્યા, ખૂબ પૈસા લઈને આવ્યા, કમાવા ગયેલા એટલે. અને સુરતમાં પ્રાણનાથજી અને સુંદર સાથ એની સેવામાં છૂટથી પૈસા ઉપર વાપરવા લાગ્યા. એટલે આ વાત જાણીને બિહારીજી તો બહુ ઉકળ્યા. એમને ખૂબ ઈર્ષા થઈ કે આ તો જે પૈસા વાળા હોય છે એ એમની પાસે જ જાય છે. પ્રાણનાથજીની ચર્ચા સાંભળે એટલે બધી શંકાઓ, પ્રશ્નો પૂછવાનું સવાલ જ ના રહે, બધા જવાબ મળી જાય બધાને. એટલે પ્રાણનાથજીના સત્સંગમાં જે ગયો એને પ્રશ્ન પૂછવાનો સવાલ રહે નહીં, બધા શંકા રહિત થઈ જાય. ખરેખર પૂર્ણ બ્રહ્મનો અવતાર હોય એવું લાગે છે. અને એટલે જ કહ્યું ને કે પુરુષોત્તમ પ્રગટ્યા રે પશ્ચિમ દેશમાં, નવાનગરમાં પ્રગટ્યા નંદ કુમાર જો. ભજન એમને બન્યું. વૈષ્ણવ પંડિતો સુરતમાં તો ભીમ ભટ્ટ, શ્યામ ભટ્ટ એ એમનો સત્સંગ સાંભળવા આવે. પંડિતો, વિદ્વાનો વૈષ્ણવ સંપ્રદાયના, એમને તો પ્રાણનાથજી પર પ્રેમ થઈ ગયો કે એકલા સત્સંગ કરે છે એવું નહીં, પણ પ્રેમાળ પણ બહુ છે. દરરોજ આવવા લાગ્યા. હવે એમના ગુરુ હતા શંભુનાથ, એ પોતાના શિષ્યોને જતા જોયા એટલે એ પણ આયા કે ભાઈ શું નવું છે એમની પાસે, એ આવવા લાગ્યા. પછી તો પરિવારને સાથે લાવવા લાગ્યા, ઘરના જેટલા માણસ હોય બધા સાંભળવા આવે. બધાએ તારતમ ગ્રહણ કર્યો, નિજાનંદ સંપ્રદાય સ્વીકાર્યો. શાસ્ત્રો અને વેદાંતની ચર્ચાઓ ખૂબ કરી અને પછી વિશ્વાસ પડ્યો, પછી બધાએ તારતમ ગ્રહણ કર્યો. ગોવિંદજી વ્યાસ હતા, બહુ મોટા વિદ્વાન. ભાગવત ની અંદર સુબોધની ટીકા લખાયેલી છે ભાગવત ઉપર.
એમાંથી એમને 40 પ્રશ્ન ઉભા થયા કે આનો જવાબ કોણ આપે. અઘરા અઘરા પ્રશ્ન. એમાં એ વિદ્વાન હોવા છતાં ગૂંચવાતા હતા. શંકા થતી હતી કે શું થતું હશે, આનો સાચો જવાબ શું હશે. એટલે પ્રાણનાથજીને જયારે સત્સંગમાં એમણે જોયા કા તો બહુ વિદ્વાન લાગે છે, તો એ પ્રશ્નો મારે એમને જ ના પૂછી લેવા જોઈએ. ભાગવત, શ્રીમદ ભાગવતની ઘણી ટીકાઓ થઈ, શ્રીધરી ટીકા છે, પણ એમાં સુબોધીની પ્રખ્યાત છે. સુબોધીની ટીકા બહુ સારી, ઉત્તમ ગણાય છે. અને એમાંથી આ સવાલ આ પંડિતને ઉભા થયા. આ 40 પ્રશ્નમાં એ ગૂંચવાતા, એ 40 પ્રશ્ન લઈને આવ્યા. એમનો સત્સંગ સાંભળ્યો ને, એ 40 પ્રશ્નના જવાબ એમને આપોઆપ વગર પૂછે સમજાઈ ગયા. એટલે પછી શ્રીજીએ, પ્રાણનાથજીએ એમને કહ્યું કે હવે તમને કોઈ શંકા રહી તમારા પ્રશ્નોમાં? તો કે ના. તો એના જવાબ હવે તમે જ આપો જાહેર સભામાં. જો સમજી ગયા હો તો આ 40 પ્રશ્નના જવાબો હવે તમે આપો. પ્રશ્નો 40 છે ને, આપણે અધવત છોડી દઈએ એના કરતા સમય પૂરો થઈ ગયો છે. એટલે હવે પછીના સત્રમાં આ 40 પ્રશ્નો આપણે લઈશું. શ્રીમદ ભાગવતના પ્રશ્નો છે, સામાન્ય પ્રશ્નો નથી. આમ સરળ દેખાય પણ ગૂંચાઈ જવાય ને મૂંઝાઈ જવાય એવા પ્રશ્નો છે. એ પ્રશ્નોના જવાબો હવે પછીના સત્રમાં લેવામાં આવશે. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. ગુરુવર્ય ગણેશ કુમારજીના ચરણોમાં કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને પ્રણામ.